Hello friends, welcome all in the fifth part of trigonometric JEE mains. આ સેશનની અંદર આપણે કેટલાક નવા ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશન્સને યુઝ કરીને નવી કેટલીક ટ્રિગોનોમેટ્રિક વેલ્યુઝનું એક ટેબલ જોઈએ અને એ વેલ્યુઝ પરથી આપણે કેટલાક ક્વેશ્ચન્સને સોલ્વ કરવાની ટ્રાય કરીએ. ઓકે, આ એવી વેલ્યુઝ છે કે જે નોર્મલી તમે ટેક્સ્ટ બુકમાં ભણી જ આવ્યા છો, બરાબર, બટ સ્ટીલ એનું એક ટેબલ આપણે યાદ રાખીએ તો વેલ એન્ડ ગુડ. યાદ રખાય તો વેલ એન્ડ ગુડ, નહીં યાદ રખાય તો થોડી ડિફિકલ્ટી થશે, બીકોઝ અમુક ક્વેશ્ચન્સ પર્ટિક્યુલર એવા હોય કે જેમાં એ વેલ્યુઝનો યુઝ ડાયરેક્ટ કરવો પડે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ ટુડેઝ સેશન. જસ્ટ અ મિનિટ. ઓકે, સો સ્ટાર્ટ કરીએ હતા સેશનમાં. એના પહેલા સમ સ્પેશિયલ એંગલ્સ. ઓકે, સમજો. તો આપણે એક ટેબલ બનાવી લઈએ પહેલા કે અહીંયા સાઇન અને કોસ. મેઇનલી આપણને સાઇન અને કોસની જ જરૂર પડશે, બરાબર. કેટલાક એંગલ લખી દઈએ. 18 ડિગ્રી, 36, પછી 54, then after 72, રાઈટ. બસ આટલાની આપણે ચર્ચા કરી લઈએ. એક 108 લખી દઈએ, 108 ડિગ્રી, બરાબર. આટલાની આપણને જરૂર પડશે. ચાલો તો ચેક કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ સાઇન 18 ડિગ્રીની જે વેલ્યુ હોય એ હોય √5 - 1 ડિવાઇડેડ બાય 4. હવે તમે ઓબ્ઝર્વ કરો, જો સાઇન 18 ડિગ્રીની વેલ્યુ હોય તો સાઇન 18 એટલે કોસ 72 થાય, બરાબર. તો કમ્પલસરી તમારી પાસે કોસ 72 ની પણ વેલ્યુ કેટલી થઈ જશે? સીમિત થઈ જશે. √5 - 1 બાય 4. કયા રીઝનથી? બીકોઝ કોસ 72, બરાબર, એટલે સાઇન 90 - 18 જ થશે. ઓકે, ચલો સેમ વે સાઇન 36 ની વેલ્યુ થોડી ધ્યાનથી સમજો. રૂટની અંદર 10 - 2√5/4. હવે જે વેલ્યુ સાઇન 36 ની છે, બરાબર, એ જ વેલ્યુ કોસ 54 ની પણ હશે, બરાબર, કારણ કે કોસ 90 - 54 એટલે સાઇન 36 થઈ જાય. એટલે અહીંયા જો હું હોલ રૂટ લખતો હોઉં તો મને 16 કરવું પડે. હોલ રૂટમાં છે, રાઈટ. તો સેમ વે અહીંયા 10 - 2√5/16. તો સેમ વે હવે સાઇન 54 ની વેલ્યુ શું થશે? તો કે √5 + 1/4. હવે જે સાઇન 54 ની વેલ્યુ છે એ જ કોસ 36 ની વેલ્યુ થશે, એટલે અહીંયા √5 + 1/4, બરાબર. ત્યારબાદ સાઇન 72 ની વેલ્યુ જોઈ લઈએ. તો સાઇન 72 ની વેલ્યુ એટલે અહીંયા રૂટમાં 10 + 2√5/16. તો જે 72 ની વેલ્યુ છે એ જ તમારી 18 ની વેલ્યુ થઈ જશે, એટલે અહીંયા √10 + 2√5/16. હવે આ 108 જે છે, બરાબર, એ હવે કદાચ તમે જો ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તો સાઇન 108, બરાબર, તો એને તમે સાઇન 180 - 72 લખી જ શકો છો. તો હવે એનું કન્વર્ઝન તમને ખ્યાલ આવી ગયો કે 108 એટલે સીધો જ એનો આન્સર 72 જેટલો જ થશે, બરાબર. તો એ અત્યારે આપણે લખવાની જરૂર નથી, બરાબર છે. સો આટલા ઇક્વેશન્સ તમારાથી જો યાદ રખાય સો વેલ એન્ડ ગુડ, બરાબર. ને તમે ઓબ્ઝર્વ કરો તો ઓલમોસ્ટ વેલ્યુઝ એકબીજા પર ડિપેન્ડન્ટ જ છે. ડિપેન્ડન્ટ ઇન ટર્મ્સ ઓફ વોટ? કે ધારો કે તમે 18 ની વાત કરો
તો 18 ના મલ્ટિપલમાં 3 ટાઈમ્સ 18 મલ્ટિપલ ઓફ 3 તો 54. તો 18 અને 54 ની વેલ્યુમાં માઇનસ અને પ્લસનો ડિફરન્સ છે. તો એક વખત સાઇનની વેલ્યુ યાદ રહી જાય 18 ની, તો એના પરથી કોસ તમને સીધી જ 72 ની વેલ્યુ યાદ રહી જશે. ઓકે, સો ગ્રેજ્યુઅલી તમારે વેલ્યુઝ તો 4 જ યાદ રાખવાની છે, એના પરથી ઓટોમેટિકલી તમને બાકીની 4 વેલ્યુઝ યાદ આવી જશે. ઓકે, અને મેઇનલી આમાં યુટિલાઇઝેશન કોનો હોય તો કે સાઇન કોસ અને ટેન નો હોય. સો આના પરથી તમે 10 ની પણ વેલ્યુ બહુ ઇઝી વેથી ફાઇન્ડ આઉટ કરી શકશો. ઓકે, ચાલો તો આજના બેઝ પર ક્વેશ્ચન્સ જોઈ લઈએ. ચાલો, તો ફર્સ્ટ ઓફ ઓલ તમે એ જોઈ શકો છો કે x ઇઝ ઇક્વલ્સ ટુ તમારી પાસે છે સાઇન 36, સાઇન 72, સાઇન 108 અને સાઇન 144. હવે અત્યારે જ મેં તમને કીધું કે જો આ 108 હોય તો તમે અહીંયા સાઇન 108 ને 180 માઇનસ 72 લખી શકો. સેમ વે 144 ને 180 માઇનસ 36 લખી શકશો. તો મેઇનલી આ થઈ ગયું સાઇન 36 ડિગ્રી, સાઇન 72, અહીંયા ફરીથી સાઇન 72 ડિગ્રી અને અહીંયા સાઇન 36 ડિગ્રી. સો ફાઇનલી આ થઈ જશે સાઇન સ્ક્વેર 36 ઇન્ટુ સાઇન સ્ક્વેર 32. હવે જો અહીંયા સીધી જ તમને આ બંનેની વેલ્યુ ખબર જ છે, બરાબર. તો સાઇન સ્ક્વેર 36 તો રૂટમાં 10 માઇનસ 2 રૂટ 5 બાય 16 હોલ સ્ક્વેર અને 72 એટલે 10 પ્લસ 2 રૂટ 5 બાય 16 હોલ સ્ક્વેર. ઓકે, so square root cancel. 10 minus 2 root 5 by 16 into 10 plus 2 root 5 by 16. So mainly 100 minus 4 5 20 by 16 into 16. So 80 by 16 into 16. Hence your answer will be 5 by 16. That is what we have as x. Okay, so 5 by 16 is your answer. સો આ તો એક મેં એક એક્ઝામ્પલ તમને બતાવ્યું. નેસેસરી નથી કે આવા જ એંગલ હોય, મે બી કોઈ પણ એક એંગલ, કોઈ પણ ટાઈપના એંગલ હોય, બટ તમારે કન્વર્ઝનથી આ બીજા 4 એંગલના આન્સર્સ આપણે ફાઇન્ડ આઉટ કરી લીધા. ઓકે, સો હોપ કે આ પણ પોઈન્ટ તમારો ક્લિયર થયો હોય, બરાબર. હા, આ વેલ્યુઝને તમે પ્રૂફ પણ કરી શકો છો, બરાબર. જે તમારી પાસે સાઇન થીટા કોસ થીટાના 2 થીટા અને 3 થીટાના રિલેટેડ જે ઇક્વેશન્સ છે એનો યુટિલાઇઝ કરીને તમે આ એંગલને પ્રૂફ પણ કરી શકો છો. ઇફ યુ હેવ અ ઓલ્ડ ટેક્સ્ટ બુક ઓફ ગુજરાત બોર્ડની જે જૂની ટેક્સ્ટ બુક છે એની અંદર આ બધા ઇક્વેશન્સને ડિરાઇવ કરીને પણ આપ્યું છે. ઓકે, સો યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કે હાઉ ટુ ડિરાઇવ ધેમ. ઓકે, ચાલો. સેકન્ડ ક્વેશ્ચન છે કે ઇફ યુ હેવ cos a, કે જો તમારી પાસે cos a ઇક્વલ્સ 3/4 હોય તો તમારે x ઇક્વલ્સ 32 sin a/2 અને sin 5a/2 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની. અચ્છા, હવે જો ક્વેશ્ચન થોડો સિમ્પલ કહેવાય, બરાબર. બટ જ્યાં સુધી ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશન્સ ક્લિયર નહીં હોય, ગુણાકાર અને સરવાળાના, ત્યાં સુધી આ ક્વેશ્ચન સોલ્વ નહીં થાય. તો પહેલા તો આ cos a ની વેલ્યુ જો 3/4 હોય તો ક્યાં તો તમે આ બંને ફંક્શનને કોસના ફોર્મમાં કન્વર્ટ કરો, અથવા તો તમે કોસ પરથી સાઇન ની વેલ્યુ લાવીને તમે કંઈક વિચારી શકો. તો પહેલા આપણે એવી ટ્રાય કરીએ કે શું આ સાઇન પરથી કોસ આવી શકે છે. તો આને 16 into 2 sin a/2 sin 5a/2 લખાય. હવે આપણને ખબર જ છે કે 2 sin એટલે cos a/2 minus 5a/2 cos a/2 plus 5a/2. ચલો, એટલે 16 a minus 5 એટલે minus 4a, minus 4a/2 એટલે cos 2a. હવે cos યુગ્મ ફંક્શન છે એટલે 2a થઈ જશે, માઇનસ અહીંયા થઈ ગયું cos 3a. નાવ હવે તમારો ટાર્ગેટ શું છે તો કે તમારો ટાર્ગેટ cos 2a અને cos 3a પરથી cos a માં કન્વર્ટ કરવાનો. તો આ cos 2a એટલે લખાય 2 cos square a minus 1 અને અહીંયા થઈ જશે 3 cos cube a
માઇનસ just a minute, sorry, 4 cos cube a minus 3 cos a. ઓકે, સો હવે તમે અહીંયા 16 2 cos square a minus 1 minus 4 cos cube a અને માઇનસ માઇનસ પ્લસ 3 cos a. અને તમારી પાસે જે cos a ની વેલ્યુ છે 3/4 એ હવે આપણે મૂકી દઈએ. તો અહીંયા 2 into 9/16 minus 1 minus 4 into 27/64 plus 3 into 9/16, sorry, 3/4. So 16 into 18/16 minus 1 minus 27/16, 64, sorry, 4/64 એટલે 16 અને પ્લસ 9/4. અચ્છા, તો પહેલા તો તમારે આ બેને સાથે લેવા છો તો આ બધામાંથી તમે 16 LCM લઈ લો ને. 16 into 18 minus 16 minus 27 અને 36 divided by 16, બરાબર. તો હવે તમે ફાઇનલ ચેક કરી લો તો it's 54 minus 43, right? And then for your final answer will be 11. બરાબર, that is C is your answer. Okay, so આની અંદર પણ મેજર ઇમ્પોર્ટન્ટ પાર્ટ શું થયો કે તમે ઇક્વેશન્સ ને કેટલા કેરફુલી યુટિલાઇઝ કરી શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ. ચલો હવે સમજો, આવા પ્રકારના ક્વેશ્ચન્સમાં થોડું કન્ફ્યુઝન થાય. રીઝન કે પહેલા તો જે એંગલ્સ તમને આપ્યા છે, તમને ફાઇન્ડ આઉટ કરવું છે cos square tan minus cos tan cos 50 અને cos square 50, બરાબર. તો પહેલા તો જે તમને એંગલ્સ આપ્યા છે એમાંથી કોઈની પણ વેલ્યુ આપણી પાસે નથી, બરાબર. એટલે પહેલું કન્ફ્યુઝન તો એ જ થાય કે હવે આ વેલ્યુઝને આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાની. બીજું જે ઓપ્શન્સ આપ્યા છે તો અમુકમાં કોન્સ્ટન્ટ વેલ્યુઝ છે અને અમુકમાં 20 ના ફોર્મેટમાં છે. તો આવા ક્વેશ્ચન્સને સોલ્વ કરવા માટે પણ તમારી પાસે 3 અલગ અલગ ઓપ્શન્સ હોઈ શકે, બરાબર. હવે કયા ઓપ્શનથી તમને ક્વિક આન્સર મળશે, કયા ઓપ્શનથી તમને થોડું લેન્ધી પડશે, એ બધું ડિપેન્ડ્સ કરે છે તમે જે જ્યારે મેથડ અપ્લાય કરો ત્યારે, બરાબર. હવે અત્યારે સપોઝ હું તમારી સામે ક્વેશ્ચન સોલ્વ કરું છું તો મને જે અત્યારે લાઈક દેખાય છે કે અહીંયા cos square tan છે, અહીંયા cos square 50 છે, તો હું પરફેક્ટ સ્ક્વેર બનાવી દઉં ધારો કે. તો હું એમ કરું કે ભાઈ cos square tan plus 2 cos tan cos 50 plus cos square 50 અને અહીંયા minus 3 cos tan cos 50. જો આ મારી મેથડ છે, હોઈ શકે આનાથી કોઈ બીજું વિચાર કરે કે આનાથી મને થોડી ઈઝી પડે છે તો તમે એ કરી શકો છો. એટ એ ટાઈમ તમને જે માઇન્ડમાં સેટ થાય એ મેથડ તમે એપ્લાય કરી શકો. તો અહીંયા થઈ જશે આ cos tan પ્લસ cos 50 હોલ સ્ક્વેર ને અહીંયા 2 થી ડિવાઈડ અને મલ્ટીપ્લાય. તો cos tan into cos 50. ચલો તો અહીંયા cos tan plus cos 50 એટલે 2 cos cos નું ઇક્વેશન થઈ ગયું. તો 2 cos 50 plus tan 60, 60/2 that is 30, બરાબર, into cos 20 degree હોલ સ્ક્વેર ને અહીંયા 2 cos cos એટલે cos plus cos તો પહેલા 40 અને પછી 60, રાઈટ. ચલો કારણ કે પહેલા એડિશન થઈ જશે ને 10 plus 5 અરે 50 plus 10 60 અને 50 minus 10 that is 40. 2 cos cos એટલે cos plus cos ડિવાઈડ બાય 2 નહીં આવશે. ચલો તો અહીંયા 2 આપણને ખબર છે કે આ √3/2 થશે અને cos 20 હોલ સ્ક્વેર. અચ્છા, અહીંયા આપણને ખબર છે કે આ હાફ છે પ્લસ cos 40. હવે તમે ઓબ્ઝર્વ કરો તો કશે પણ cos 40 તો છે જ નહીં, તો cos 20 છે, બરાબર.
તો આપણે એક કામ કરી લઈએ કે આ 3 cos square 20 -3/4 અને -3/2 cos 40 ડિગ્રી, બરાબર. હવે આ cos 40 ડિગ્રી એટલે cos 2 ટાઈમ્સ 20 થયો, બરાબર. cos 40 ડિગ્રી એટલે cos 2 ટાઈમ્સ 20, તો આપણે એમાં cos 2 થીટાનું ઇક્વેશન અપ્લાય કરી શકીએ, બરાબર. બટ અહીંયા મને કશે પણ તમે ઓબ્ઝર્વ કરો તો સ્ક્વેર વાળો ઓપ્શન નથી દેખાતો. આપણે એક કામ કરીએ, 3/2 કરીને 2 cos square 20 ડિગ્રી કરી દઈએ. સમજો. તો હવે આ 2 cos square 20 એટલે 1 પ્લસ cos 40 થઈ જાય. 2 cos square થીટા એટલે 1 પ્લસ cos 2 થીટા, -3/4 અને -3/2 cos 40. ચાલો, તો હવે અહીંયા થઈ ગયું 3/2 પ્લસ 3/2 cos 40 -3/4 અને -3/2 cos 40. તો બોલો, માઇનસ અને પ્લસ cos 40 કેન્સલ, બરાબર છે. અને 3/2 -3/4 એટલે ફાઇનલ આન્સર વિલ બી 3/4. સમજો. તો હવે અહીંયા ભલે મારો ટાર્ગેટ cos 20 લાવવાનો હતો, પણ મને કયા પરથી એવું લાગ્યું કે cos 40 ને બદલે મારે cos square 20 ને કન્વર્ટ કરવું પડે, કારણ કે તમારી પાસે કશે પણ સ્ક્વેર વાળું ટર્મ નહીં હતું. સમજો. હવે આમાં કોઈ એમ કે સર તો પછી આપણે આ cos 40 ને બી કન્વર્ટ કરતા તો પણ આન્સર આવી જતો ને, 100% આવી જતે. આ cos 40 ને બદલે તમે 2 cos square 20 -1 લખતા ને તો પણ તમારો આન્સર તો આવી જતે. સમજો. અને આ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સમાં આવા પ્રકારના ક્વેશ્ચન્સની આ જ એક ખાસિયત છે કે ઇક્વેશન તમે એક વખત અપ્લાય કરશો ને તો આન્સર તો આવશે જ, પણ બધું ડિપેન્ડ્સ કોની પર કરે કે કેટલા પ્રોપરલી ઇક્વેશન્સ અપ્લાય થઈને કેટલો ક્વિક આન્સર આવે છે, અને હા, કેટલું ક્લિયરલી કરેક્ટ ઇક્વેશન્સ તમે અપ્લાય કરો છો, બરાબર. સો હોપ કે આ પણ આખો ક્વેશ્ચન તમને ક્લિયર થયો હોય, રાઈટ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે 1020 1040 1060 અને 1080. અત્યારે આ બધામાંથી 1060 આપણે અત્યારે પહેલા સાઈડ પર લઈ લઈએ. આ 1020 1040 અને 1080 ને સાથે રાખો. હવે તમને યાદ હોવું જોઈએ કે એક પર્ટિક્યુલર ફર્સ્ટ સેશનમાં એન્ડમાં મેં એક પર્ટિક્યુલર ઇક્વેશન તમને લખાવેલું યાદ હોય તો 3 ઇક્વેશન લખાવેલા. એક હતું sin થીટા, sin 60 પ્લસ થીટા, sin 60 માઇનસ થીટા ઇક્વલ્સ ટુ 4 1/4 sin 3 થીટા, યાદ હોય તો, બરાબર. એવું જ cos અને એ બંનેનો રેશિયો લઈને તમને tan 3 થીટાના ફોર્મેટમાં એક ઇક્વેશન લખાવેલું. તો તમે અહીંયા બહુ ધ્યાનથી ઓબ્ઝર્વ કરો ને તો તમને અહીંયા પેટર્ન એ મળે છે કે જો આ 1020 હોય તો 40 ને 60 માઇનસ 20 લખી શકું અને 80 ને 60 પ્લસ 20 લખી શકું, બરાબર છે. તો આ ઓલરેડી 1060 તો છે જ. તો આ જે છે ને ભાઈ, અગેન tan 3 ટાઈમ્સ થીટા એટલે x is equals to tan 60 into tan 60. So therefore x is equals to √3 into √3. Hence your final answer will be x equals 3. આ તમારો આન્સર થઈ જશે. મેક શ્યોર આ ઇક્વેશન નથી યાદ તો આ ક્વેશ્ચનને સોલ્વ કરવામાં તમને ડેફિનેટલી પ્રોબ્લેમ્સ ક્રિએટ થશે, બીકોઝ આ પર્ટિક્યુલર એ જ મેથડ પર ડિપેન્ડેન્ટ ક્વેશ્ચન છે. સો અગેન ઇક્વેશન્સ આર મસ્ટ ટુ કીપ ઇન યોર માઇન્ડ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચલો જો, આ થોડોક પેલું કે ને કે જનરલ ક્વેશ્ચન છે. આવા ક્વેશ્ચન્સ પણ JEE માં પૂછાય ને. હવે આપણે આ લાસ્ટ ક્વેશ્ચન ને પછીના નેક્સ્ટ સેશન થી આવા જનરલ ક્વેશ્ચન ની ચર્ચા કરીશું. તમે જુઓ, તમને e⁻x = 10 + sec આપ્યું છે ને તમારે cos જોઈએ છે. તો હવે 10 + sec ના પરથી cos લાવવો હોય તો સૌથી પહેલું આપણને એવું ખબર છે કે sec² θ - tan² θ ની વેલ્યુ 1 થઈ જાય. તો sec - 10 into sec + tan વિચારી શકો.
એમાં sec plus 10 ની વેલ્યુ ઓલરેડી મારી પાસે છે, that is e raised to x. તો એના પરથી sec theta minus tan theta ની વેલ્યુ થઈ જશે 1 by e raised to x અને આને કહેવાય e raised to minus x. હવે તમે આ ઇક્વેશન ને આ ઇક્વેશનનો સરવાળો કરો. સો હવે sec theta plus tan theta plus sec theta minus tan theta equals e raised to x plus e raised to minus x. So 2 sec theta equals e raised to x plus e raised to minus x. તો sec theta ની વેલ્યુ આવી ગઈ e raised to x plus e raised to minus x by 2. અને જો હવે તમને cos theta જોતું હોય તો minus cos theta equals 2 by e raised to x plus e raised to minus x. બરાબર, આ તમારો આન્સર થઈ જશે. હવે આવા પ્રકારના ક્વેશ્ચન્સ પરથી કંઈ પણ એ લોકો બીજા કોઈ ફંક્શન્સ પણ પૂછી શકે, કોટ પૂછે અથવા તો સાઇન પૂછે, રાઈટ, કોઈ પણ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન પૂછી શકે. બટ આ એકદમ જનરલ ટ્રિગોનોમેટ્રિકના બેઝ ક્વેશ્ચન્સ થઈ ગયા. ઓકે, સો આજના સેશન પૂરતું આટલું રાખીએ. નેક્સ્ટ સેશનથી આને આગળ આપણે કન્ટિન્યુ કરીશું. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય